અહીંયા વૃંદાવનમાં રાધાજી પ્રત્યેની, કૃષ્ણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, યમુના નદી પ્રત્યેની શ્રદ્ધા કેવી છે જુઓ. તેઓ અહીં વૃંદાવનમાં રહે છે, મૂળ વિદેશથી છે, પણ જપ તપ, વહેલી સવારની વૃંદાવન પરિક્રમા, અત્યારે અહીંયા યમુના તટે તેમના પૂજાપાઠ ચાલે છે. તેમણે સમગ્ર જીવન અહીંયા સમર્પિત કરી દીધું છે. આવા અનેક લોકો અહીંયા યમુના ઘાટે મળી જાય છે. તેઓને જીવનમાં તેમની ભક્તિ સિવાય કશું પણ નથી, માત્ર યમુના મૈયા અને રાધા કૃષ્ણ. યમુના મૈયાને પ્રસાદ ધરાવે, દીવાબત્તી કરે, ફૂલ ચડાવે, નમન કરે. દરરોજ સવારમાં તેમની 1 કલાક અહીંયા પસાર થાય છે. તેમનું પોતાનું જ વિધિ વિધાન છે પૂજાપાઠનું. પોતાને મજા આવે તેમ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે, પૂજાપાઠ કરે. અહીંયા નજીકમાં ઓમ ઘાટ છે ને ઉપર યમુના એક્સપ્રેસ વે છે. ત્યાંથી આ કાંઠો નજીક થાય અને મૈયા અહીંયા ચાલીને વૃંદાવન નગરીથી આવતા રહે. પોતાની આ થેલી છે અને થેલીમાં દરરોજ બધી વસ્તુઓ લઈને આવે. તેમનો આ દરરોજનો નિત્યક્રમ પણ જોવાલાયક છે.